હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે આવી ગયા છે ધોરણ 12 બાયોલોજી વિષય લઈને. તેમાં આપણે એક ટોપિકને ખાસ સમજવાનો છે, જેમાંથી ગુજસેટમાં, નીટમાં, એનસીઆરટી એક્ઝામમાં આ ટોપિકમાંથી પૂછાય જ છે. તો એ ટોપિક ખૂબ જ આઈએમપી છે, ચેપ્ટર 9નો છે. તો લેટ સ્ટાર્ટ કરીએ આપણે ટોપિક. તો ટોપિકનું નામ છે ક્લોનિંગ જગ્યાઓ. આ તમે આકૃતિ આમ જોઈએ તો કંઈ ખબર ના પડે, પણ આજે તેને આપણે વિસ્તૃત રીતે સમજીશું. જો તમે સ્કૂલમાં કે ટ્યુશનમાં સરખી રીતે ના સમજી શક્યા હોય તો અહીંયા ફરીથી એકવાર ધ્યાન આપીને સમજી શકશો. ખૂબ જ ઇઝી છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. સ્ટાર્ટ કરતાં પહેલાં અને આગળનું આપણને ખબર હોવી જોઈએ. પાઠનું નામ છે બાયોટેકનોલોજી, સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ. આ છે ક્લોનિંગ જગ્યાઓ. આ છે એક PBR322. એમાં આ જે બધા આપેલા છે એને કહેવાય છે રિસ્ટ્રિક્શન સ્થાનો, જેમ કે હિન્દ 3, ઇકો R1, એ બધા રિસ્ટ્રિક્શન સ્થાનો. રિસ્ટ્રિક્શન સ્થાનો એટલે શું એ પાઠના પહેલાં ખબર હોવી જોઈએ. આ જે ટોપિક ભણીએ છે એ પહેલાં ખબર હોવી જોઈએ કે રિસ્ટ્રિક્શન સ્થાનો એટલે શું અને રિસ્ટ્રિક્શન ઉત્સેચકો એટલે શું. ઓકે, તો જે તમને ખબર હશે, ના ખબર હોય તો કહી દઉં કે જે જોડાણ સ્થાન હોય વાહક કે PBR322 છે, એમાં બધી સ્થાનો આવેલા હોય છે, જેમાં પ્રતિજૈવિક દ્રવ્યો અથવા તો પ્રતિજૈવિક પ્રતિરોધક જોડાઈ શકે. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ. તો તમે અહીં જોઈ શકો છો કે 4 પ્રતિજૈવિક પ્રતિરોધક જનીનો છે. ઠીક છે, એમાંનું એક છે ટેટ્રા, TET ઉપર આ લખેલો હોય તેનો મતલબ થાય છે ટેટ્રા, और ये है AMP ऊपर લખેલો છે R, एम्फिसिलिन, टेट्रासाइक्लिन અને આ છે एम्फिसिलिन. ओके, और ये है ROP, उसका मतलब होता है रोप. થોડું ગુજરાતી પણ બોલીશ, હિન્દી પણ બોલીશ, જેથી કરીને તમને સમજવામાં સરળતા રહે અને મજા પણ આવે. ओके, ત્યારબાદ છે ओरी. इसको बोलते हैं ओरी, इसको बोलते हैं रोप, इसको बोलते हैं टेट्रासाइक्लिन अवरोधक, एम्फिसिलिन अवरोधक. હવે તમારે ખાસ યાદ એ રાખવાનું છે આ વાહક કયો છે. વાહક કયો છે પૂછે તો છે PBR322. દેખાયું? ઓકે, તો પહેલું માધ્યમ લઈએ ટેટ્રાસાઇક્લિન અવરોધક. તેમાં પહેલું છે બામ H1 અને સાલ H1. આટલું સમજમાં આવી. અને આ શું છે બામ H1 અને સાલ H1? એ છે રિસ્ટ્રિક્શન સ્થાનો. એને કહેવાય રિસ્ટ્રિક્શન સ્થાનો. આ પ્રતિજૈવિક પ્રતિરોધકમાં આ 2 રિસ્ટ્રિક્શન સ્થાનો આવેલા હોય છે, ટેટ્રાસાઇક્લિન માધ્યમમાં બામ H1 અને સાલ 1. બીજું લઈએ એમ્ફિસિલિન. તો એમ્ફિસિલિનમાં PVU1 પેસ્ટ 1, PVU અને પેસ્ટ એ બંને છે ને 1 આવેલા હોય છે. ઠીક છે, તો PVU1 અને પેસ્ટ 1 એ 2 1 1. ઓકે, એમ્ફિસિલિનમાં, ટેટ્રાસાઇક્લિનમાં બામ H1 સાલ 1, આ બી 1 આ બી 1, એ 1 1 યાદ રાખવાનું છે. ત્યારબાદ ઉપર જે ખાલી જગ્યા પડે છે, ખાલી જગ્યાને અહીંયા કીધું છે ઇકો R1, એમાં આવી છે ક્લેવન અને હિન્દ 3. ઓકે, હિન્દ 3. આનું પછી તમને એક કોન્સેપ્ટ ક્લિયર કરું. પહેલાં આટલું યાદ રાખેલો, ઇકો R1, ક્લેવન, હિન્દ 3. અહીંયા છે ઓરી, ઓરિજિન કે જે સ્વયંજની ઉત્પત્તિ સ્થાન, એ ઓરી. આ છે રોપ. રોપમાં આવેલું હોય છે PVU2. ઓકે, PVU2 અહીંયા હોય છે 2, આ બધામાં 1 1, અહીંયા 3. ઓકે, આની હું બાદમાં તમારે જો આની શોર્ટ રીત, આને યાદ રાખવા માટે શોર્ટ રીત જોઈતી હોય શોર્ટકટની,
તો એ પણ મારી પાસે છે, તો તમે કોમેન્ટમાં લખશો, હું તમને જણાવી દઈશ. ઓકે, ત્યારબાદ આ સમજીએ કે જો કોઈ વાહક આવીને જોડાય છે તો ટેટ્રાસાયક્લિન માધ્યમમાં જોડાય છે તો એ અવરોધન ગુમાવશે. શેના પ્રત્યેનું? તો કે પેલા જે જોડાણ પામેલા છે તે વૃદ્ધિ અહીંયા નહીં પામી શકે. જેથી કરીને તમને MCQમાં પૂછી શકે તો વૃદ્ધિ શેમાં પામી શકે? તો એમ્પિસિલિન માધ્યમમાં તે વૃદ્ધિ પામી શકે? તો કે હા, એમ્પિસિલિનમાં PVU1 અને PEST1માં તે વૃદ્ધિ પામી શકે છે. આ ફક્ત આકૃતિ માટેનો કોન્સેપ્ટ છે. જો તમારે વધારે ડિટેલમાં કોન્સેપ્ટ જોઈતો હોય તો કોમેન્ટમાં આપ લખશો, હું તમને અલગથી વિડીયો બનાવીને આપને રજૂ કરીશું. તો આ થઈ વાત ક્લોનિંગ વાહકની. ઠીક છે, હવે આપણે સમજવાના હતા આ HindIII નો કોન્સેપ્ટ શું છે. તો એ તમને હું કહું કે HindIII છે ને એ ક્લે 1ની સાથે જોડાયેલો હોય છે PBr322માં. ઓકે, અને બીજો જે છે ને એ છે HindII. યાદ રાખજો ધ્યાનથી. HindIII આની અંદરનો પ્રતિજૈવિક અવરોધકની જગ્યા પર જે આવેલો હોય છે HindIII. અને સૌ પ્રથમ કયો શોધાયો હતો? તો HindII. ઓકે, HindII અને HindIIIમાં કન્ફ્યુઝ થાય. બીજું એક છે PVU2, 2 નીચે આવે છે અને આમાં 1 PVU11. તો તમને પૂછી શકે PVU1 અને બીજાનું પૂછો તો બીજું કશું જ ના આવે, PEST1ની સાથે જ PVU1 આવે. ઓકે, તો આજે આટલું રાખીએ. વિડીયો શોર્ટ છે જેથી તમને ખાલી માહિતી મળી રહે એટલા માટે. તો આવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં લખી દેજો જો તમારે અન્ય કોઈ ટૉપિક સમજવો હોય તો. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.